આગામી લોકસભા ચૂંટણીમાં પ્રજા વિરોધી નીતિ, બેફામ ભ્રષ્ટાચાર અને કચ્છ સાથે કરેલ અન્યાય બાબતો ભાજપની હારનું મુખ્ય કારણ બનશે તેવું લલિત કગથરાએ ભાષણ આપતા જણાવ્યું હતું. આગામી લોકસભા બેઠક જીતવા કોંગ્રેસ દ્વારા ગાંધીધામ જન અધિકાર સંમેલન યોજાયું. આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ કોંગ્રેસ પક્ષે રાષ્ટ્રીય લેવલથી બૂથ લેવલ સુધી આરંભી દીધી છે. જેના ભાગરૂપે જિલ્લા જન અધિકારી સંમેલન યોજવાના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે તથા ગુજરાત રાજ્યના પ્રભારી મુકુલ વાસનિકજી તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના આદેશ અનુસાર ગાંધીધામ રોટરી હોલ માટે જનઅધિકાર સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનની શરૂઆતમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જાડેજાએ મહેમાનોને આવકારી અને જનઅધિકાર સંમેલનના ઉદ્દેશ મુજબ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે લોકોને અધિકાર ભાજપ સરકારમાં ઝૂંટવાઈ ગયેલ છે અને તમામ સ્તરે ભ્રષ્ટાચારમાં ભાજપની ડબલ એન્જિન સરકાર વ્યસ્ત અને ગળાડૂબ છે. આવા સંજોગોમાં આગામી લોકસભા ચૂંટણી જીતવા જિલ્લા, મંડળ, સેક્ટર, BLA લેવલે મજબૂત સંગઠન નિર્માણ કરી અને પરંપરાગત મતદારોને બૂથ સુધી લઈ જઈ અને અન્યાયી સરકારને સત્તા સ્થાનેથી દૂર કરવાના આયોજનમાં લાગી જવા અનુરોધ કર્યો હતો. આ જનઅધિકાર સંમેલનમાં વિશેષ ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરાએ જણાવ્યું હતું કે ભાજપના જૂઠા શાસનને પડકારવાની જરૂર છે. કોંગ્રેસને સાચી તાકાત પાસે ભાજપનું ગજું નથી. કચ્છની લોકસભા તથા વિધાનસભામાં પરંપરાગત મતદારો છે. કાર્યકરોની મહત્વની ભૂમિકા છે. મરજીવાની જેમ પૂરી તાકાતથી કામે લાગી જવા ખરા કોંગ્રેસીઓ સામે જૂઠું ભાજપ ક્યારે ટકી શકે નહીં. પ્રજા સાથે સંપર્ક વધારવા, પ્રજાને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવાની જરૂર છે. આપણી નિષ્ઠા એ જ આપણું હથિયાર છે. શેરી મહોલ્લામાં ઉતરવા, આંદોલન કરવા અને કામે લાગી જવા અને ભાજપની અફવાઓથી વિચલિત ન થવા માટે અપીલ કરી હતી. કચ્છ જિલ્લાના પ્રભારી નુસરત પંજા તથા જિલ્લા નિરીક્ષક ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આપણા કમિટેડ મતોથી ભાજપમાં ભય છે. ભાજપની જમીન ખસકી રહી છે એટલે કોંગ્રેસના આગેવાનોને લાલચ આપી રહેલ છે. હકીકતમાં હાલની લોકસભા ચૂંટણી ભારતના બંધારણને બચાવવાની લડત છે. લોકસભા જીતવાના આયોજનમાં બૂથ જીતી લેવા કામે લાગી જવાથી લોકસભા આપોઆપ જીતી જવાશે. મંડળ, સેક્ટર સ્તરથી બૂથ લેવલ મજબૂત બનાવવા અપીલ કરી હતી. કોંગ્રેસમાં ઓળખ બનાવી ભાજપમાં જનારા પક્ષ પલટુઓને પ્રજા જાકારો આપશે તેવું ભારપૂર્વક તેઓએ જણાવ્યું હતું. તો પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી VK હુંબલે જણાવ્યું હતું કે જવાબદારી અને ફરજ નિભાવી ભાજપને બગાડવાના કામે લાગી જવા ભાજપ કોંગ્રેસના મતોનું માર્જિન ફક્ત 2% છે, જે બાબત કોંગ્રેસ પક્ષ માટે પોઝિટિવ બાબત છે. મતદાન કરાવવા અને મતદારોને બૂથ સુધી લઈ જવા નિષ્ઠાપૂર્વક કામે લાગી જવા તેઓએ અપીલ કરી હતી. તો ગુજરાત પ્રદેશ કર્મચારી કામદાર કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ ભરતભાઈ સોલંકી, PC ગઢવી વગેરે પોતાના ઉદ્બોધનમાં ભાજપની તાનાશાહી, આપખુદશાહી વલણ, ધમકીરાજ અને જૂઠાણા સામે લડી લેવા સૌને કામે લાગી જવા અપીલ કરી હતી. તો નવા વરાયેલા ગાંધીધામ શહેર પ્રમુખ ભરત ગુપ્તા તથા ગાંધીધામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલાએ કોંગ્રેસ માટે સતત સંઘર્ષ કરવાનો કોલ આપ્યો હતો અને આગામી લોકસભાની ચૂંટણીમાં સંગઠનને વધુ મજબૂત કરવા અને ભાજપને મોટો પડકાર આપવા સૌનો સાથ અને સહકાર માંગ્યો હતો અને તેઓનું ઉષ્માભર્યું સ્વાગત જિલ્લાના આગેવાનોએ કર્યું હતું. ઉપરાંત નવા વરાયેલા ગુજરાત પ્રદેશ કામદાર કર્મચારી કોંગ્રેસના પ્રમુખ ભરતભાઈ સોલંકીનું પણ વિશિષ્ટ સન્માન કરી શ્રી સોલંકીએ કામદારોને કર્મચારીઓના પ્રશ્નોમાં ખડેપગે હાજર રહેવાનું વચન આપ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં વંદે માતરમ ગાનથી કરાઈ હતી. આ પ્રસંગે આગેવાનો શૈલેન્દ્રસિંહ જાડેજા, નારાયણભાઈ મહેશ્વરી, નીતેશભાઈ લાલન, બળવંતસિંહ જાડેજા, મંજી રાઠોડ, ધીરજ કરવા, ઇલિયાસ કાંચી, અંજલિ ગોર, હાસમ સમા, રાધાસિંહ ચૌધરી, કલ્પના જોશી, અલ્પેશ જરૂર, ધનરાજસિંહ ખાલસા, આયુષુબેન સમા, ભરત ઠક્કર, અશરફ શાહ સૈયદ, દેવેન્દ્રસિંહ જેઠવા, રાજુ શર્મા, સમીપ જોશી, લતીફ ખલીફા, PC ગઢવી, કપિલ પાંધી, કિશોરદાન ગઢવી, રાજુભા જાડેજા, દશરથસિંહ ખંગોરત, અર્જણ વાઘેલા, શેરબાનુ ખલીફા, યશ સાહોતે, RL નગવાડિયા, ઉમા શેની, બિંદુ યાદવ, રસિકબા જાડેજા, સંજય કેનિયા, દીપ્તિબેન ઠક્કર, ગોવિંદ દનીચા, મનીષ ચાવડા, પરબત ખટાણા, અમિત ચાવડા, શિવરાજસિંહ જાડેજા, સબીર કુરેશી, અશોક મહેશ્વરી, નાક્ષી નૂરિયા, પૂરણ વાલ્મીકી, S. કુમાર રાણા, માલજીભાઈ પરમાર, રામજીભાઈ મુછડિયા, દુદાભાઈ દાફડા વગેરે આગેવાનો સાથે વિશાળ સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા મહામંત્રી રામદેવસિંહ જાડેજા અને આભાર વિધિ યુવા કોંગ્રેસ પ્રમુખ નીતેશ લાલન તથા આયોજન વ્યવસ્થા
લતીફ ખલીફા, યસ સાહોતે, એસ કુમાર રાણા સહિતના આગેવાનોએ સંભાળી હતી તેવું જિલ્લા પ્રવક્તા ગનીભાઈ કુંભાર દ્વારા જણાવાયું હતું.